સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા સિટી લાઇટમાં આજે ભીષણ આગની ઘટના સામે આવી છે. સિટી લાઇટ વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ રેસિડેન્સીના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર એપાર્ટમેન્ટમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગતાની સાથે જ એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં મજૂરા, વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની કુલ 6 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની ઝડપી અને સતર્ક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આગની ઘટનામાં ફ્લેટમાં રહેલી ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સૌભાગ્યવશ આગ લાગી તે સમયે ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.